લેપટોપ ને બે વસ્તુને ખાલી જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. કેમ છો ફેમિલી? મજામાં? તો મજામાં જોઈએ તો આપણે હવારમાં વિડીયો ચાલુ કરી દીધો છે. માની જો અહીંયા બેઠા બેઠા હવારમાં ફરાળીઓ નાસ્તો કરે છે બધું. અને આજે આપણે રજા છે એટલે કઈ કામ ધંધો નથી, તો પહેલા જવાનું છે વાડીએ અને પછી જવાનું છે મઢે. ફેમિલી આપણે જવાનું છે ખેતર, બરાબર ને? આ બે બેનો જો બેઠ્યું છે. હાય ગાઈસ, હાય ગાઈસ, લાઈક કરી દો એના માટે. તો હેલો ફેમિલી, આપણે આવી જશે ગાડીએ. અને જો આપણા હાથમાં ઘણા દિવસ પછી આજ આપણા હાથમાં ગાડી આવી છે. 1 મહિનો દિવસ આપણી પાસે ગાડી નહોતી, બરાબર? તો આપણે ગાડી કાલ કરાવ્યા છીએ રેડી, એકદમ ચકાચક. કેમ કે ઓસ્કોલ આપણા હાથમાં નહોતી આવી ને, એટલે ઓસ્કોલ ગાડી 1 નંબર થઈ ગઈ છે. અને જો આ આપણું છે ઘર, કેવડું મોટું છે. એટલે ખેતર જવાનું છે ને પછી ત્યાંથી જવાનું છે મઢે પગે લાગવા, બરાબર? તો ત્યાંથી પગે લાગી ગયા પહેલાં, અને પગે લાગીને પછી પાછા આવી ઘેરે, બરાબર? શ્રીફળ લઈ આવશો? કેમ કે મઢે જવાનું હતું એટલે શ્રીફળ તો લઈ જવું પડે ને. તો હજી પાર્સલ વધી જાય, હજી કલાક રહી તો હજી કાંકનું કાંક વધી જાય, બરાબર? અને બપોરને આવવાનું છે આપણે ઉપડી, બરાબર? એટલે આપણે આવી ગયા છીએ આપણા મઠે. જો અહીં આપણો મઠ છે, તો પૂજા કરી લઈ અને શ્રીફળ વધારે, કેમ કે ઘણા દિવસ પછી આજે આવ્યો છે પાછો, બરાબર? અને અમારે માતાજીનો મઠ છે અમારે. તો આજે રવિવાર હતો તો હું પગે લાગી, ઘણા દિવસથી આવ્યો નહોતો, તો હું ને પપ્પા બે ભેગા આવ્યા. કેમ કે પપ્પાને જવાનું છે ડોળીએ, બરાબર? હાલો પૂજા કરી ફેમિલી. મેં પૂજા કરી લીધી. પૂજા કરીને પપ્પા અહીંયા પૂજા કરે છે. માતાજીનું મઠ છે અમારે, અને અહીંયા અવારનવાર આવું, પણ હમણાંથી આવ્યો નહોતો એટલે આ જામેથી ઉતાવળી હતી ને રજા હતી, એટલે ટાઈમ મળી ગયો એટલે હું ભૂઈ આવ્યો. અને અહીંયા જો આપણો માટલો ને એવું પાણી પીવાનું પરબડું કરેલું છે, બરાબર? એટલે જે ગોવાળી આવે, કોઈ શ્રીફળ ને વધારવા આવે માતાજી, તો એ એને પાણી પીવું હોય તો એ અહીંયાથી પી શકે. એટલે અહીંયા પરબડું મેકી દીધું, ગોળો લાવીને પાણી પીવાય એમ. કેમ કે અહીંયા તડકો હોય પછી અહીંયા કાંઈ ન મળે. આ નિર્મા છે, અહીંયા એક વિડીયો હતો મેં પહેલાં બનાવેલો છે, આપણી ચેનલમાં આવી ગયેલો છે. ન જોયો હોય તો જોઈ આવજો, બરાબર? ને આ બધું લોકેશનનો આપણે વિડીયો બનાવેલો છે, આખા લોકેશન, બરાબર? તો હવે પપ્પાને જવાનું છે ડોળીએ, તો એને ઉતારી આવું ડોળીએ. પહેલાં હું આવું છું ખેતર તો આપણે હુકમ હતો તમને કહી દઉં. ખેતરમાં આવ્યો તો ચાવી લેવા, કેમ કે મારે જે લોકની ચાવી હતી ને એ ભાંગી ફેલ થઈ ગઈ. તો ખેતર નવી ચાવી પડી છે, નવી ચાવી લઈ આવી, બરાબર? આ જે નવી છે ચાવી, તો આને ચેન્જ કરી નાખીએ આપણે. ચાવી ચેન્જ થઈ ગઈ છે અને હવે જઈએ છીએ ઘરે. તો હાલો ઉપડી, બરાબર ને? કેમ કે ખેતર કાંઈ છે નહીં, બસ એમ જ તે ખાલી ચાવી હાટોથી જ અહીંયા આવ્યો છું સાહેબ. કેમ કે ચાવી ચેન્જ કરવી પડે એમ હતી, એને અહીંયા નહોતું હાલે એમ, બરાબર? તો ચાવી ચેન્જ થઈ ગઈ છે, તો હવે ઘરે ઉપડી. તો ફેમિલી ચાવીને હું ઘરે લઈને આવ્યો, કેમ કે ખેતરે ગયો મારે ચાવી લેવા નથી, લઈ લીધી. ચાવી લઈને પછી પાછો એવું ઘરે ચાવીને એવું બધું. અને અહીંયા આવ્યો તો જો આવું કામ હાલે છે બધું સરખું કરવાનું, કેમ કે ધૂળેટી છે એટલે બધું સરખું કરે છે. અને આ બે બેનો જો અહીંયા પોપિયું ખાવાનું શરૂ કરી દીધું છે, લાવ્યો એટલે તરત એ બે બેનો ખાવાનું શરૂ કરી દીધું. હજી તો લાવ્યો ને મેકું તો ચટણી કરી દીધી બે બેન. તો હાલો આપણે થોડી ઘડી આરામ કરી લઈશું, કેમ કે વાગી હશે 11:30. એટલું પોપિયું આપણા ભાગમાં વધ્યું છે તો આપણે ખાઈ જઈએ ને, મગર એટલું નહીં વધવા દે આ બે બેન. તો હાલો એટલું પોપિયું ખાઈ લઈને હાથમાં લેવી જશે. બહારનું કામકાજ થઈ ગયું છે બધું, અને હવે અંદર ઘરનું કામ હાલે છે. જો આ બધું ધૂંઝાળા ને એવું કરે છે અંદર બેન નહીં. જો આ અમારે બેન બધું ધૂંઝાળા ને એવું કરે છે. મમ્મી હેઠે ગાયર કરે છે, કેમ કે અમારા ખારા દરિયાકાંઠા વિસ્તારમાં છે ને આવું જોઈએ. જો નીચે છે ને આવું થઈ જાય બધું સરખી ગાયર કરીને તોય 2 થી 2.5 મહિના તો માઇન હકવા હાલે. ત્યાં પાછું હેઠેથી ખાર ઉભરાય ને એટલે ગાયર ને એવું બધું ખરી જાય. અને એવું જ ને, ખાલી ગાયર ખરી જાય, સિમેન્ટ ન હોય ને તો સિમેન્ટમાં ખાર લાગી જાય, એટલે અંદરથી ઝીણી મરી પડવા મળે. તો બધું અહીંયા અંદર કામકાજ ચાલે છે. અને જો આપણું સેટઅપ અહીંયા કરવાનું છે, એ શાનું સેટઅપ છે એ તમે સમજી ગયા છે, બરાબર? તો આપણું અહીંયા અત્યારે તો બધું ટેબલ ને એવું અહીંયા પડ્યું છે. જો અહીંયા મમ્મી ગાયર કરે છે ને આપણું અહીંયા સેટઅપ કરવાનું છે હમણાં.
એ આપણું લેપટોપ ને બે વસ્તુને ખાલી ક્લિક કરીને રાખેલું છે બરાબર, કેમ કે એ લેવા પછી જવાનું છે, હમણાં જ જવાનું. આપણે ખાલી સિલેક્ટ કરીને રાખેલું છે કેમ કે આપણી પાસે લાઇટની વ્યવસ્થા નથી અને આપણું થોડુંક લોકેશન ખરાબ છે, એટલે અહીંયા લોકેશન એક સરખું કરી નાખવાનું છે આવડું. અને આ બધું અહીંથી આ કચરો છે ને એ અહીંયા આપણે લઈ લેવાનું છે બધું, એટલે મારું એક સરખું થઈ જાય બધી વસ્તુ બરાબર ને. આપણે વિડીયોમાં યુ સારા મળે છે અત્યારે, કેમ કે મારે સબસ્ક્રાઈબ પ્રમાણે યુ મને મળી રહી છે, એટલે મને કોઈની વાંધો નથી આવતો. અને બાકી તો આ બધો કચરો છે ને બાસકા ને કપડાં ને એવું છે એ બધું સામે ગોઠવી દેવાનું છે ને આપણું ટેબલ ને એ બધું અહીંયા લઈ લેવાનું છે, એટલે કેમ કે અહીંથી એક સરખું આવે ને. કાલે છે ધૂળેટી અને આજ છે ઉતાણી, તો તમને ફાઇનલ આ બ્લોગ મળશે કાલે ધૂળેટીની દિવસે. તો બધાને હેપી ધૂળેટી અને હેપી હોલી બધાને મારા તરફથી અને મારા પૂરા પરિવાર તરફથી બરાબર. અને બાકીનું તો મમ્મીને બેન અંદરનું કામકાજ કરે છે તો એ કરી નાખવા દઈએ આપણે, કેમ કે જો આ ગાયરનું ને એવું કામ હાલે છે અંદર, બહારનું થઈ ગયું છે બધું બરાબર ને. તો ફેમિલી આપણે હોઈએ છીએ બહાર બરાબર, કેમ કે અહીં અંદર ઘરનું કામકાજ હાલે છે, હાલવા દઈએ. નાઇટ થઈ ગયો છે ફ્રેશ અને આપણું કામકાજ હતું એ બધું પતી ગયું, કેમ કે આપણે ઘણું ખરું કામ હતું જો બધું ચેન્જ થઈ ગયું. હાવ ડેકોરેશન આખું અલગ થઈ ગયું. જો અહીં બધી કેવું થઈ ગયું, આ મારું ફેવરેટ બેકગ્રાઉન્ડ છે, કેમ કે અહીંયા મિની બ્લોગ શૂટ કરું છું. અહીંયા તો આપણે યુટ્યુબ બ્લોગો મેકી દીધો છે બનાવી, અત્યારે તો એવો બનાવશે ને આપણું યુટ્યુબ સિલોટ બટન ને આવું આવશે ત્યારે એની કરતા મસ્ત થઈ જાય. ત્યાં તો ઘણું ખરું ચેન્જ થઈ જાય છે આખું ઘર બધું આપણું બરાબર ને. જો આપણે આવી રીતનું બધું કરી નાખ્યું છે ને અંદર એક નંબર થઈ ગયું છે, ફેવરેટ મસ્તનું થઈ ગયું છે. અને જો આપણું અહીંયા થોડું ઘણું બેકગ્રાઉન્ડ હતું એ અહીંયા ચેન્જ કરવાનું છે, એ અહીંયા આપણે ફેરવી નાખવાનું છે, કેમ કે અહીંયા ફેરવશું ને તૈયાર થાય છે ત્યાં સિવાય નહીં મેળ ખાય બરાબર. અને ઘણું ખરું કામ આપણે આજમાં પતાવી દીધું છે. કાલ છે ધૂળેટી, તો બધાને મારા પરિવાર તરફથી અને મારા ફેમિલી તરફથી બધાને હેપી ધૂળેટી, હેપી હોલી. હેપી હોલી. હેપી. હા તો ખાખરા લઈને આવી અત્યારમાં. ખાખરા ખાવાના હોય તો આવો. ખાખરા ખાવાના હોય તો આવો. બાકી ફેમિલી આપણું બેકગ્રાઉન્ડ હતું ઘણું ખરું ચેન્જ થઈ ગયું છે અને મજા આવશે થોડી વખત. અને જમવાનું બનવા મળ્યું છે, જો અહીંયા બહાર બે બેનો જમવાનું બનાવે છે અને મારું કામકાજ હતું એ મેં પતાવી દીધું છે. અને થોડું ઘણું કામ છે એવું હમણાં પતાવી દીધું બીજું. બાકી જો આપણું અહીંયા ટાઈપોડ ને એવું બધું અહીંયા મેકેલું છે એ બધું અહીંયા શેર થઈ જશે, કેમ કે અહીંયા જે થોડું ઘણું બેકગ્રાઉન્ડ છે ને એ ક્લિયર કરવાનું બાકી છે. બાકી તો બધું રેડી થઈ ગયું છે બરાબર. અને થોડું ઘણું જે છે બાકી હું કરી નાખીએ. તો ફેમિલી આપણે થઈ ગયા છીએ હવે રેડી અને વાગી ગયા છે હાવ અંધારું થવા આવી ગયું છે. જો બેન રાંધે છે, માં ઊભા છે અને આપણે ઊભા છે. અને આ બે બેનો જો સવાર દીનું આવ્યા ને તૈયોનું લાવ્યા, તૈયોનું બે બેનો સવાર દીનું ચાલુ છે ખાવાનું. તમારે પણ ખાવું હોય તો આવી જાઓ, અને તમે પણ ખાતા હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ. તો ફેમિલી આજનો વિડીયો અહીં લગી છે. બાકી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે કોમેન્ટ તો કરજો, કોમેન્ટ કરશો તો વધારે મજા આવશે. તો ફેમિલી આજનો વિડીયો અહીં લગી, બાકી મળીએ નવા વિડીયોમાં. રાધે રાધે, બાય બાય.